સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સીબી પટેલ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારીને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અનેક પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો અને મહિલાઓની સિદ્ધિઓનો ગૌરવ ઉત્સવ ઉજવાયો। સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સીબી પટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ નારીને વંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો। ગુજરાત યોગ બોર્ડના સંચાલનમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં મહિલાઓ માટે યોગ સત્ર, પ્રેરણાત્મક ભાષણો અને સન્માન સમારંભ યોજાયો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે નારીને વંદન કાર્યક્રમ દ્વારા મહિલાઓની શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાને દ્વારા પ્રોત્સાહન આપવા માટે યોગ અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે। કાર્યક્રમ દરમિયાન સમાજમાં પ્રભાવશાળી કામગીરી કરી રહેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી। આ સાથે જ મહિલાઓ માટે યોગ અને આરોગ્ય પર વિશેષ કાર્યશાળાઓ યોજાઈ। આ કાર્યક્રમના દ્વારા મહિલાઓને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે પ્રોત્સાહન મળે છે। નારીને વંદન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ એક અભિયાન છે જે મહિલાઓની પ્રગતિ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે। प्रीति पांडे। क्या कार्यक्रम रखा गया और कहाँ पर रखा गया? यहाँ पर गुजरात राज्य योग बोर्ड की ओर से नारी वंदन कार्यक्रम रखा गया है। आप देख रहे हैं कि महिला अंतर्राष्ट्रीय महिला दिवस है आज, तो महिलाओं को सम्मानित करने के लिए जो समाज में अलग अलग क्षेत्रों में अपने अपने फील्ड में सुंदर कार्य करती हैं, उत्कृष्ट कार्य करती हैं, उनको गुजरात राज्य योग बोर्ड की ओर से आज सम्मानित किया जाएगा। आज के दिन का महत्व क्या है? आज के दिन जो यूँ तो यस्य नारी पूजते रमयन्ते तत्र देवता, अपनी भारतीय संस्कृति में तो हर दिन ही बहनें पूजनीय हैं, परंतु जैसा जानकारी के अनुसार कि अमेरिका में एक किस्सा हुआ था कि उस समय महिलाओं को बहुत सारा कार्य कराते थे, तो महिलाओं ने एक साथ इस दिन प्रोटेस्ट किया था कि हम इतना टाइम नहीं देंगे और हमको लेबर ज़्यादा चाहिए, मजदूरी ज़्यादा चाहिए। उसके लिए उन्होंने लड़ाई की थी और उसमें सफलता प्राप्त की थी। उसी से ये महिला दिवस बना है। पर अपने भारत देश की संस्कृति तो हर दिन ही महिला को पूजती है, हर दिन। और ये एक पूरी हो चुकी हैं और पीछे अगर माइक तो दिखाइए, हजारों बहनें आ रही हैं। आज खूब सुंदर कार्यक्रम है, कुछ कृतियाँ भी हैं, बहनों का सम्मान है, सम्मानीय अतिथियों का उद्बोधन होगा, इस तरह का। और ये सारा का सारा कार्यक्रम जिले की कोऑर्डिनेटर आदरणीय पारुल बेन के नेतृत्व में हुआ है। हमारे साथ दिशा बेन भी हैं। थैंक यू। महिलाओं को यही संदेश देंगे कि आप आत्मनिर्भर बने, शिक्षित बने, आत्मनिर्भर बने और कुछ ना कुछ कार्य करते रहें और योग के माध्यम से स्वस्थ रहें। जब आप स्वस्थ रहेंगे, शरीर माध्यम धर्म साधनम, कोई आप कोई ना कोई कार्य करेंगे, पर करें जरूर, कोई ना कोई कार्य करते रहें, स्वस्थ रहें, मस्त रहें। जी आपका नाम है? મારું નામ છે ડૉક્ટર પારુલ પટેલ। હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર છું। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે? આજે સુરતમાં ડીસીબી કોલેજ સીબી પટેલ ગ્રાઉન્ડ વેસુ ભરથાણામાં કાર્યક્રમ છે। અહીંયા 1000 લોકોથી ઉપરથી તો સંખ્યા થઈ ગઈ છે અને હજુ પણ લોકો આવવાના ચાલુ જ છે। અને શું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે? ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી છે, નારી શક્તિને વંદન છે અને એના માટે જે પગલાં લેવાના હોય છે તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે સુંદર અહીંયા આયોજન કર્યું છે। અને લેડીઝને કેવી રીતે સશક્તિકરણ મળે અને લેડીઝને ડિફેન્સ મળે, ફિઝિકલી ડિફેન્સ મળે અને ફાઇનાન્શિયલી ડિફેન્સ મળે, એના માટે આ સુંદર કાર્યક્રમ રાખ્યું છે અહીંયા। અને ઘણી બધી કૃતિઓ પણ થવાની છે અને અમારા ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેજી છે, અમારા એસએમસી કોઓર્ડિનેટર દિશાબેન છે અને અમારા તાલુકાના કોઓર્ડિનેટર હિનાબેન ચાવડા છે। અમે બધા સાથે મળીને અહીંયા ખૂબ સરસ કાર્યક્રમ કર્યો છે અને 1500ની ઉપર પબ્લિક અમે એક્સપેક્ટ કરી છે। અને અહીંયા 13 જેટલી સશક્ત સુરતની જે એકદમ સન્માનિત નારીઓ છે એમને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વંદન કરવાનું છે, એમને ફેલિસિટેટ કરવાનું છે। મહિલાને શું સંદેશ આપશો આ દિવસે? મહિલાને એક સંદેશ આપીશ કે જે મહિલા છે એ પોતાના પગ પર ઊભા રહે અને આખી જિંદગી એમને કોઈના ઓસિયારા ન રહેવું પડે, ફિઝિકલી પણ, મેન્ટલી પણ અને ફાઇનાન્શિયલી પણ એ પોતાના પગ પર ઊભા રહે।